હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 9નો સેક્શન એ જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે જેટલા પણ પેપર યુટ્યુબ ઉપર મૂકેલા છે, બરાબર, એમાંથી અમુક સ્ટુડન્ટ્સની એવી કોમેન્ટ આવી હતી કે આ લિબર્ટીના પેપરમાંથી ક્વેશ્ચન પૂછાય કે નહીં. તો હા, આમાંથી દાખલા, MCQ બધું જ પૂછાઈ શકે. કદાચ રકમ બદલેલી હોય, બરાબર, પણ રીત તો બદલાશે નહીં. અને મોટાભાગના દાખલા એમના એમ બુકના તો હોય, તો એ તો એમના એમ જ પૂછાતા હોય છે. એટલે ખાસ પેપર તૈયાર કરજો, જેથી પાસ થવામાં અને સારા માર્ક્સ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થાય. તો ચલો આપણે પેપરની અંદરનું સેક્શન એની શરૂઆત કરીએ. તો એનું લઈએ પહેલો MCQ. તો આની અંદર શું કીધેલું છે? પિતાની હાલની ઉંમર X વર્ષ અને તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો Y વર્ષ છે, તો તેમના 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો આપણે એ શોધવાનું થશે. તો અહીંયા જોઈએ તો આપણને કીધેલું છે કે પિતાની ઉંમર તો X થશે, એમની શું કીધેલું છે? 5 વર્ષ પછી એટલે +5 એટલે X + 5 થાય. હવે અહીંયા શું કીધેલું છે કે તેમના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો. હવે પુત્રની આપણે ઉંમર લઈ લઈએ, ધારો કે Y. હવે બે પુત્ર હોય તો બંનેની +5 +5 લખી શકાય. તો બંનેનું ટોટલ શું થાય? Y + 10 થશે, બરાબર. હવે 5 વર્ષ પછી કીધું હોય તો બંનેની ઉંમર કરીએ તો 5 વર્ષ પછી. તો અહીંયા શું થાય? X + 5 તો ખરા જ, બરાબર. અને અહીંયા બંનેની Y + 10 પણ લઈ લેવાનું. તો એ બંનેનું ભેગા કરીએ તો અંદર ટોટલ કરીએ તો શું થાય? X + Y + 10 અને 5 એટલે કેટલા થાય? 15. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન સી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ 3 અને -2 છે, તો તે વ્યાસની બીજા અંત્ય બિંદુના યામ ખાલી જગ્યા છે, બરાબર. તો આની અંદર આપણને શું વાત કરેલી છે જોઈએ તો પહેલા ઉગમ બિંદુ. તો પહેલું તો આપણે એક વર્તુળ દોર દઈએ આ રીતે, બરાબર. આ એનું બિંદુ, જેને આપણે O કેન્દ્ર અને અહીંયા યામ આપેલા નથી, જેને આપણે 0 લખી દીધું. અહીંયા એ બરાબર લઈ લઈએ. અહીંયા આપણને શું આપેલું છે? 3 અને -2. તો અહીંયા ના આપેલું તો એનો મતલબ શું થાય? આનો વિરોધી થઈ જાય. અહીંયા તો B બરાબર શું કહેવાય? -3 અને 2. તો આપણું શું જશે? જવાબ શું થાય? ઓપ્શન ડી, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે? તો સમાંતર શ્રેણી 12 x y અને -2 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણને સમાંતર શ્રેણી આપેલી છે. તો અહીંયા આપણે પદ લખી દઈએ. પહેલાં તો શું કરીશું? x + y શોધવાના હોય તો પહેલું તો જોઈએ તો બીજામાંથી પહેલું બાદ કરીએ તો અહીંયા x -12 થઈ જાય, બરાબર. એ જ રીતે ચોથામાંથી ત્રીજું બાદ કરીએ તો અહીંયા -2y પાછળ જાય -y. હવે અહીંયા શું કરીશું? આપણે x અને y વાળું પદ જોડે લઈએ ચલવાળા, તો y આ બાજુ આવશે તો શું થઈ જાય? પ્લસ, બરાબર. -2 એ બાજુ એમના એમ. હવે બરાબરની આગળ -12 હોય, પાછળ જાય શું થઈ જાય? +12. તો x + y બરાબર પ્લસ માઇનસ અને 12માંથી 2 જાય કેટલા રહે? 10, બરાબર. તો આ આપણો જવાબ x + y બરાબર 10. તો આપણો જવાબ થશે ઓપ્શન એ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધું છે? જો સમીકરણ x² - 3x + k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. આવા દાખલા પૂછાશે એક્ઝામની અંદર જે એકદમ ઇઝી છે, સૂત્ર આવડતું હશે તો તમે ગણી શકશો, બરાબર. હવે વિવેચકનું d નું મૂલ્ય આપણને 1 આપેલું છે, તો એ સૂત્ર લખી દઈએ b² - 4ac બરાબર 1, બરાબર. તો અહીંયા શું કરીએ? આપણે પહેલાં તો અંદર કિંમત મૂકી દઈએ તો એ શું થાય? -3² 4 કૌંસમાં a એટલે 1 અને c એટલે શું થાય? -k બરાબર 1. તો 3નો વર્ગ એટલે કેટલા થાય? 9. અહીંયા શું થાય? -- +4 × 4k બરાબર 1. તો અહીંયા શું થશે? 4k બરાબર 1. 9 આ બાજુ જાય શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો અહીંયા શું થાય? 4k બરાબર 9માંથી 1 જાય શું થાય? -8. તો k બરાબર -8 / 4. તો 4 દુ
8 તો એ છેદ ઉડાડીએ તો એ શું થઈ જાય -2 એ આપણે છેદ ઉડાડીને લખીએ જેથી ખબર પડે તો k બરાબર શું થશે આપણને -2 બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જો sin a બરાબર 1/2 તો cot a બરાબર ખાલી જગ્યા તો એ જોઈએ આપણે તો sin a બરાબર 1/2 હોય બરાબર તો એ શું થઈ જાય sin a બરાબર 1/2 ની કિંમત થાય sin 30 ની કિંમત થાય બરાબર તો a બરાબર આપણને શું મળ્યું કહેવાય 30 મળ્યા તો અહીંયા cot a માં 30 મૂકી શકાય તો cot a બરાબર તો એ શું થાય cot a એટલે 30 અને cot 30 નું મૂલ્ય કેટલું થાય તો વર્ગમૂળમાં 3 તો આ શું થઈ ગયું વર્ગમૂળમાં 3 હવે આવા દાખલા ગણવા માટે આપણે શું કરવું પડે પહેલું તો કોષ્ટક તૈયાર કરવું પડે હજી જે વિદ્યાર્થીઓએ કોષ્ટક તૈયાર ના કરેલું હોય તો પ્લીઝ કોષ્ટક તૈયાર કરી દેજો જેથી આવા નાના દાખલા જે તમે ઇઝી રીતે ગણી શકો છો કે કોષ્ટકની મદદથી ઇઝીલી રીતે તમે જવાબ લાવી શકો તો એમાંથી જો નહીં કરેલું હોય તો તમે 1 માર્ક્સ આ રીતે ઇઝી રીતે આવતો હોય એ ગુમાવી દેશો તો ખાસ તૈયાર કરી દેજો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધેલું છે જો x બાર માઇનસ z બરાબર 3 અને x બાર પ્લસ z બરાબર 45 હોય તો m બરાબર ખાલી જગ્યા તો એ આપણે લોપની રીતથી દાખલો ગણીએ મોટાભાગે આ દાખલો 2 ગુણની અંદર પૂછાતો હોય છતાં આ 1 ગુણની અંદર પૂછાયેલો છે તો ગણવાની અંદર થોડી સ્પીડ રાખી અને ગણતરી કરવી જેથી આપણું પેપર રહી ના જાય બરાબર તો એ લખીએ તો x બાર માઇનસ z બરાબર 3 આ સમીકરણ નંબર 1 અને x બાર પ્લસ z બરાબર 45 આ સમીકરણ નંબર 2 તો ચલો લોપની રીતે એટલે પ્લસ માઇનસ જતા રહ્યા તો એ શું થાય 2x બાર બરાબર 45 અને 3 એટલે કેટલા થાય 48 x બાર બરાબર 2 ક્યાં જાય નીચે ભાગાકારમાં તો x બાર બરાબર ભાગાકાર કરીએ તો 2 દુ 4 અને 2 ચોક 8 એટલે x બાર કેટલો મળ્યો 24 મળ્યો બરાબર તો હવે આપણે કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ તો એ આપણે સમીકરણની કિંમત અહીંયા લખીએ તો x બારની કિંમત પરિણામ 2 માં મૂકીએ તો એ શું થાય x ની જગ્યાએ આપણે શું મૂકવાનું x બારની જગ્યાએ 24 તો એ થાય 24 પ્લસ z બરાબર 45 તો z બરાબર 45 માઇનસ 24 થાય તો z બરાબર કેટલા તો બંનેની બાદબાકી કરીએ તો 21 આવશે આ શું મળ્યું આપણને z આપણે શું શોધવાનો m શોધવાનો છે તો એટલા માટે અહીંયા z નું સૂત્ર મૂકીએ z બરાબર 3m માઇનસ 2x બાર તો z એટલે કેટલા 21 બરાબર 3m માઇનસ 2x બાર એટલે 24 બરાબર તો અહીંયા 21 એમના એમ 3m ગુણાકાર કરીએ તો 24 દુ 48 બરાબર હવે શું કરીશું તો 3m આ બાજુ આવી જાય 21 આ બાજુ જાય તો 21 48 પ્લસ તો 3m બરાબર બંનેનો સરવાળો કરીએ તો 69 તો m બરાબર 69 ભાગ્યા 3 તો બંનેની ભાગાકાર કરીએ તો 3 દુ 6 અને 3 તરી 9 એટલે m બરાબર 23 મળે તો આપણો જવાબ થશે ઓપ્શન બી બરાબર ખરેખર આ દાખલો 2 ગુણનો પૂછાઈ શકે પણ આ રીતે એમસીક્યુમાં પણ પૂછી શકે તો ખાસ ધ્યાન આપજો લોપની રીત આવડતી હશે તો ગણી શકશો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે કે એક મિનિટ અહીંયા આપણને વૃક્ષ આપેલું છે અને x અને y શોધવાના કીધેલા છે તો એ આપણે કઈ રીતે શોધીશું તો જોઈએ અહીંયા y બરાબર શું કીધેલું છે તો 2 ગુણ્યા 2 બરાબર શું થાય તો 2 દુ 4 અને બીજું અને x ની કિંમત શોધવાની હોય તો અહીંયા y ગુણ્યા 5 એટલે y કેટલા મળ્યા 4 તો 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય તો શું થાય 4 પંચા 20 તો x પ્લસ y બરાબર કેટલા થાય x ની કિંમત 20 પ્લસ 4 બરાબર 24 તો x પ્લસ y બરાબર કેટલા તો 24 તો આપણો શું જવાબ થશે 24 બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ અહીંયા ત્રિઘાત બહુપદી p of x ની x ઘન માઇનસ x ના શૂન્યની સંખ્યા કેટલી આ તો જોઈને ખબર પડે કેટલી આવશે 3 બરાબર ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 3 સિક્કાઓને એકસાથે ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા થાય 3 સિક્કાને એકસાથે ઉછાળતા
તો અહીંયા હેડ અને ટેલ આવશે, બરાબર. તો બે બાજુ એવા 3 સિક્કા હોય તો 2 ની કેટલી ઘાત થાય? 3. તો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 2 દુ 4 દુ 8. તો આપણો જવાબ શું થશે? 8. એકદમ ઇઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો સાઇન થીટા બરાબર કોસ 30° હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. તો એ લખીએ આપણે, સાઇન થીટા બરાબર 30 નું મૂલ્ય, થીટાનું મૂલ્ય ક્યારે એટલું આવે તો શું થાય? વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 થાય. તો સાઇન થીટા બરાબર સાઇન, હવે વર્ગમૂળમાં 3/2 હોય તો કેટલાનું થાય? તો 60° ખૂણો બનશે ને, તો થીટા બરાબર શું મળ્યું આપણને? 60. તો આપણો જવાબ થશે 60. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, હવે શું કીધું છે? વર્તુળના ચતુષ્કોણ PQRS ની બધી બાજુઓ સ્પર્શે જો RS બરાબર 6 સેમી, QR બરાબર 7 સેમી, PS બરાબર 8 સેમી, તો PQ ખાલી જગ્યા હોય. આ દાખલો ઘણી વખતે 2 ગુણની અંદર પણ પૂછાયેલો છે અને 3 ગુણની અંદર પણ આવા દાખલા પૂછાઈ શકે, ચોપડીના જ છે. આ રીતે ચતુષ્કોણ થાય, આકૃતિ ઉપર જતા નહીં, બરાબર. આ તો મેં જસ્ટ સમજવા માટે જ દોરેલી છે, રફ આકૃતિ. તો આ શું આપણે નામ આપી દઈએ? PQRS, PQ R અને આ S, બરાબર. અને બધાના માપ લખી દઈએ, 6, 7 આ શોધવાનું આપણે, અને બીજું 8, બરાબર. તો એના માટે આપણે શું કરીશું? તો અહીંયા લખી શકાય PQ પ્લસ SR બરાબર PS પ્લસ QR. બધાના માપ લખી દઈએ તો PQ વત્તા 6 બરાબર 8 પ્લસ 7, PQ પ્લસ 6 બરાબર આ કેટલા થાય? 15. તો PQ બરાબર 15 માઇનસ 6. તો PQ બરાબર 15માંથી 6 જાય તો કેટલા રહે? 9 રહેશે. તો આપણો જવાબ થશે 9. જે આપણે આગળના પ્રીવિયસ પેપરની અંદર પણ આવા દાખલા કરી ચૂક્યા છીએ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધું છે? કોઈ માહિતી માટે m પ્લસ x બાર બરાબર 22 અને m માઇનસ x બાર બરાબર 2 હોય તો બહુલક z બરાબર ખાલી જગ્યા. તો આ પણ દાખલો આગળ આપણે જોયો એ જ રીતે 2 ગુણની અંદર પૂછાઈ શકે એવો દાખલો છે. તો આની અંદર પણ આપણે લોકની રીતનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આપણે લખી દઈએ m પ્લસ x બાર બરાબર 22 અને m માઇનસ x બાર બરાબર 2. પ્લસ માઇનસ જતા રહે તો એ શું થાય? 2m અને 22 ને 2 24. તો m બરાબર બંનેનો ભાગાકાર કરીએ તો 24 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 12. હવે કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકીએ તો આપણે સમીકરણ 1ની અંદર કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે? 12 પ્લસ x બાર બરાબર 22, કારણ કે આપણે એમની કિંમત 12 લીધી એટલા માટે. તો x બાર બરાબર 22 માઇનસ 12. તો x બાર બરાબર 22માંથી 12 જાય તો કેટલા રહે? 10 રહ્યા. આપણે શું શોધવાનું છે? z. તો એટલા માટે z બરાબર 3m માઇનસ 2x બાર. તો અંદર કિંમત મૂકી દઈએ તો 3 કૌંસમાં mની કિંમત કેટલી? 12 માઇનસ 2 કૌંસમાં x બાર એટલે 10. તો 12 તરી 36 અને 2 દાન 20, બંનેની બાદબાકી કરીએ તો જવાબ શું મળ્યો આપણને? 16. તો z બરાબર આપણનો જવાબ શું થશે? 16, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે, બરાબર. અહીંયા શું કીધું છે? વર્ગમૂળમાં 4 + 3 સમમેય સંખ્યા છે. 4 + 3 સમમેય સંખ્યા થાય, સાચું કે ખોટું? તો અહીંયા જોઈએ તો 4નું વર્ગમૂળ નીકળી શકે, કેટલું? 2. અને 2 અને 3 એટલે 5, અને 5ના નીચે 1 લખી શકાય? હા, લખી શકાય. તો આ PQ સ્વરૂપે લખી શકાય. એટલા માટે આ વિધાન કેવું કહેવાય? ખરું, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, P of x બરાબર 3 + 5x + x³ + x² નો બહુપદીનો ઘાત 3 છે. બહુપદીની ઘાત એટલે સૌથી વધારેમાં વધારે ઘાત 3 છે. તો હા છે. તો શું કહેવાય? સાચું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો 2 અંકોની સંખ્યામાં એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1 હોય તો તે સંખ્યા 11x + 9 હોય. તો અહીંયા જોઈએ તો એકમનો અંક અને દશકનો અંક. તો અહીંયા x - 1 દશક અને આ એકમનો અંક એટલે x + 1, અંદર ગુણાકાર થાય તો 10x, 10 એકા 10 પ્લસ x + 1. તો આ કેટલા થાય? 11x અને 10માંથી 1 જાય એટલે કેટલા થાય? 9. તો આ તો કેટલા? 11x + 9 આપેલા છે. આપણે શું થાય? માઇનસ થાય. એટલા માટે આ વિધાન શું કહેવાય? ખોટું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે? તો એક અંકની પ્રાકૃતિક સંખ્યામાંથી કોઈ એક અંકની સંખ્યા પસંદ કરતા તે સંખ્યા 3ના ગુણિત હોવાની સંભાવના 1/9 છે. તો 3નો ગુણિત હોય એવી. તો અહીંયા તો પહેલાં તો આપણે સંખ્યા લખી દઈએ, પ્રાકૃતિક સંખ્યા.
એક અંકની, તો 1 2 3 4 5 6 7 8 અને 9, બરાબર. 10 તો 2 અંકની થઈ જાય. હવે એમાં 3ના ગુણિત કેટલા? તો 1, પછી આ 2 અને આ 3 થઈ. ટોટલ સંખ્યા કેટલી? 9 અને આવી કેટલી? 3. તો 3 તરી 9 એટલે 1 ભાગ્યા અહીંયા કેટલા? 3. તો 1/3 થાય. અહીંયા શું આપેલું છે આપણને? 1/9. તો આ શું થાય? ખોટું. આ વિધાન કેવું કહેવાય? ખોટું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો શબ્દમાં અંકમાં જવાબ આપો. અહીંયા શું કીધું છે? સંખ્યા 3ના પ્રથમ 5 ગુણિતનો સરવાળો શોધો, બરાબર. તો એના માટે પ્રથમ શું કીધું? 3ના પ્રથમ 5 ગુણિત, એટલે 3 વડે ગુણિત હોય. તો 3 6 9 12 અને આ 15 થઈ. તો એ શું થાય? a બરાબર 3, પછી l બરાબર કેટલા? તો 15 અને n કેટલા? તો 5, બરાબર. તો અહીંયા આપણે સરવાળો કીધું હોય તો Sn બરાબર શું થશે? n/2 કૌંસમાં a પ્લસ l. તો S5 બરાબર 5/2 ગુણ્યા કૌંસમાં 3 પ્લસ 15. તો આ કેટલા થાય? 5 15 અને 3 એટલે 18. તો 9 દુ 18 અને 9 પંચા 45. તો S5ની કિંમત કેટલી થાય? 45. એટલે સરવાળો કેટલો થશે? 45. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું આપેલું છે? નીચે આપેલા આકૃતિમાં PA અને PB એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે. તેમજ ખૂણો AOP બરાબર 55 અંશ હોય તો ખૂણો APB શોધો, બરાબર. અહીંયા આપણને 90 અંશનો ખૂણો આપણે P ખૂણો શોધવાનો. તો એ જોઈએ તો આ ખૂણો એનો ડબલ થઈ જાય. આખો લઈએ તો કેટલા તો થાય? 110 અંશ થશે, બરાબર. તો એટલા માટે આપણે અહીંયા લખીએ તો ખૂણો AOB. અહીંયા જોઈએ તો આખો ખૂણો AOB બરાબર શું થાય? 2 ખૂણો AOP થશે. આનો ડબલ થઈ જાય, બરાબર. તો અહીંયા શું થાય? 2 ગુણ્યા 55 અંશ થાય એટલે કેટલો થાય? 110 અંશ. અહીંયા આપણને શું કીધું છે? APB શોધવાનું. APB આ બાજુનો ખૂણો શોધવાનો હોય તો કેટલો થાય? તો APB 180માંથી 110 ખૂણો બાદ કરી દઈએ તો APB તો મળી જાય. તો 180 અંશ માઇનસ ખૂણો AOB તો બરાબર 180 અંશ માઇનસ 110 તો બરાબર કેટલા થાય? 70 અંશ થશે. તો આ આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ આપણને શું કીધેલું છે? જો P ઓફ E બરાબર 0.63 હોય તો P ઓફ E બારનું મૂલ્ય શોધો. તો અહીંયા આપણે આગળ સૂત્રની અંદર શીખ્યા હતા કે E બાર બરાબર 1 માઇનસ P ઓફ E સૂત્ર હતું. તો 1 માઇનસ 0.63 મૂકીએ તો બંનેની બાદબાકી કરીએ તો શું થાય? 0.37. પોઈન્ટમાં બાદબાકી કરતી વખતે ભૂલ કરતા નહીં, નહીંતર જવાબ ભૂલ ખોટો આવશે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો એ શું કીધેલું છે? અવલોકનનો 5 7 6 9 8 17 4નો મધ્યસ્થ શોધો. પહેલાં તો આપણે શું કરીશું? આના માટે મધ્યસ્થ શોધવા ક્રમમાં ગોઠવીએ તો પહેલું શું આવશે? 4 5 પછી 6 પછી 7 પછી 8 9 અને 17. તો અહીંયા જોઈએ તો બંને બાજુથી વચ્ચેની સંખ્યા શોધવા માટે તો આ રીતે કટ કરતા જઈએ તો આ શું મળ્યું? આપણને મધ્યસ્થ મળી ગયો. તો મધ્યસ્થ કેટલો થશે? 7. તમે સૂત્ર મૂકીને પણ ગણતરી કરી શકો તો બી સહજાત તો જવાબ તમને મળી જશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જોડકા જોડો. અહીંયા શું કીધેલું છે? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? એના માટે જવાબ થશે ઓપ્શન C πr કૌંસમાં L પ્લસ R. અને અહીંયા શું હશે? બંધ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર થશે A 3πr², બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ અહીંયા શું કીધેલું છે? વર્તુળનું ક્ષેત્રફળ. તો એમાં થશે πr² અને લઘુચાપની લંબાઈ. લઘુચાપ માટે લંબાઈનું સૂત્ર થશે πr² θ ભાગ્યા 360 અંશ, બરાબર. તો સૂત્ર ખાસ તૈયાર કરજો જેથી તમે ઇઝી રીતે આ રીતે MCQમાંથી પણ માર્ક્સ મેળવી શકો અને દાખલામાં પણ મદદરૂપ થઈ શકે. હવે આપણે આગળનો સેક્શન નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેર કરજો. તમારા કોઈ ફ્રેન્ડ્સ અથવા રિલેટિવ્સ હોય એમને પણ કહેજો. અને પેપર માટે ખાસ આ લાસ્ટ ટાઈમ રિવિઝનમાં પણ જો જોઈ લેશો એકવાર તો પણ તમને આઈડિયા આવી જશે કે પેપરની અંદર કેવી રીતે અને કયા કયા પ્રશ્ન પૂછાય છે, તો તમે તૈયારી એ રીતે કરી શકશો.